ભાઈ તમારે કોઈ પણ ધંધામાં ભાગીદાર ન હોય, તમે ગરીબ હોય અથવા તો તમને એવું લાગે કે ધંધામાં બહુ નુકસાન જાય, તો એકવાર સાવરિયા શેઠ રાજસ્થાનના મંદિર આવી જાજો. લાખો લોકો રોજ પગે લાગવા આવે. ભાઈ હું તમને પહેલી વાર કેમેરા સામું લઈને આવ્યો છું. સાવરિયા શેઠનું મંદિર ભાઈ બપોરે 1 વાગ્યાનો ટ્રાફિક જોઈ લો ભાઈ, તમે લાઈવ જોઈ શકો છો ભાઈ. બપોરે 1 વાગ્યા તો ટ્રાફિક જોવો, બહાટી બોલે, માણસો ગડગડિયા ખાઈને આવે તડકા, નામ જોઈ લો. તો મિત્રો અત્યારે મહારાણા પ્રતાપનું આપણે હવે જોઈ આવ્યા છીએ, હવે સાવરિયા શેઠ આવ્યા છીએ. અને સાવરિયા શેઠમાં એમ કહેવાય છે કે કોઈ પણ માણસનો ધંધો ન હાલતો હોય તો સાવરિયા શેઠની તમે માન્યતા કરો કે હું તમને 10% દાન કરીશ અને હારા ગરીબ માણસોને થોડુંક ખવડાવીશ અને હારા કાર્યક્રમ કરીશ. એટલે એમ કહેવાય છે કે 2 વર્ષમાં 1.5 કરોડની ડિફેન્ડર ગાડી આપી દો સાવરિયો શેઠ. અને હું એમ કહેતો નથી, આખી દુનિયા એમ કહે. એટલે ઓલું ગીત તમે સાંભળ્યું ને, મેરી ગાડી મેરા પૈસા મેરા બંગલા મેરા નામ, બરાબર? સાવરિયા શેઠ મેરા તો કુછ ભી નહીં. હમણાં કઈ ગીત આવ્યું હતું ખબર ને, એ ગીત આના ઉપરથી જ બનાવ્યું છે ભાઈ. એટલે રાજસ્થાનમાં સાવરિયા શેઠના મંદિર તમે જવું હોય તો ગુજરાત બોર્ડ ક્રોસ કરીને અને બખ દઈને તમારે ડાયરેક્ટ મંદિર આવી જાય, હાવ નજીકમાં, બરાબર? આખું રાજસ્થાન ફરવું નહીં પડે. ધબધબાટી બોલાવી નાખો, વિડીયોને મોકલો આગળ શેર. અને હા, સાવરિયા શેઠ એટલે ભાઈ કૃષ્ણ ભગવાનનો અવતાર છે. એટલે લાઈક કરી નાખજો ભાઈ. 24 કલાકમાં શુભ સમાચાર મળી જ જવાના છે ચોક્કસથી. તો દોસ્તો તમારા માટે તમારો ભાઈ રખડે છે. ધન્યવાદ.